હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર બીજું ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણ જેનું સ્વ અધ્યયન પોથીનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો બીજું ચેપ્ટર છે એક ચલ સુરેખ સમીકરણ। તો લઈએ વિદ્યાર્થી મિત્રો આની અંદર પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। જો 5x ના છેદમાં 3 - 4 બરાબર 2x ના છેદમાં 5 હોય તો 2x - 7 નું મૂલ્ય કેટલું થાય? તો -13 ના છેદમાં 19। નીચે આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ છે? 1 + z બરાબર 4। જો x બરાબર a હોય તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા k માટે નીચેના પૈકી કયું હંમેશા સાચું નથી? x ના છેદમાં k બરાબર a ના છેદમાં k। પ્રશ્ન 2 ખાલી જગ્યાઓ પૂરો। સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત 1 હોય છે। 3x - 4 બરાબર 1 - 2x નો ઉકેલ 1 છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ પણ આવે છે કે સર અમારે આ ગણિત છે એ સરસ મજાનું સમજૂતી એની જોઈ છે, બરાબર, તો સમજૂતી ક્યાંથી મળશે અથવા તો સર એનું આખું પાઠ્યપુસ્તકના વિડીયો મળશે? તો હા વિદ્યાર્થી મિત્રો, ગણિતના મળશે, વિજ્ઞાન છે, ગણિત છે જય સર દ્વારા, વિજ્ઞાન છે ફેનિલ સર દ્વારા, ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા, સામાજિક વિજ્ઞાન પરેશ દ્વારા, ગુજરાતી ધારા મેડમ દ્વારા, આ બધાના વિડીયો મળશે। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, બરાબર, તો ત્યાં જઈને અત્યારે ડાઉનલોડ કરી લ્યો, બરાબર। તો ત્યાં તમને દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, બરાબર, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, પરીક્ષાના સમયે જો જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપર, સ્વ અધ્યયન પોથી અત્યારે તમે ડાઉનલોડ કરી લો એટલે તમને ઉપાધિ ન રહે, બરાબર ને? ચલો ડાઉનલોડ કરી ઓપન ગયા, આ પેજમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો એટલે આ પેજમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં જો અહીં તમારે ધોરણ પ્રમાણેની પીડીએફ મળી જશે, તમારે જે જોતી હોય એ બધી મળી જશે, બરાબર। એક્ઝામ પેપરમાં પેપરો મળશે, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, વિષયમાં જઈ પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો મળી જશે, અથવા તો સ્વાધ્યાય શાળા મિત્રમાં ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો મળી જશે। પ્રશ્ન 3 ગણતરી કરી જવાબ આપો, ઉકેલો। 3t - 2 છેદમાં 3 પ્લસ 2t + 3 છેદમાં 2 બરાબર t + 7 ના છેદમાં 6। તો વિદ્યાર્થી મિત્રો 3 અને 2 છે તેનો લસા આપણે કેટલો લીધો? 6, બરાબર। તો આને 2 વડે ગુણ્યા અને આને 3 વડે ગુણ્યા। આ બાજુ આનો લસા કેટલો લીધો? 6, તો આને 6 વડે ગુણ્યા, આને કઈ ગુણવાની જરૂર નથી, તો બેયના છેદ સમાન છે એટલે ઉડી ગયા, બસ। હવે ડાયરેક્ટ 2 ને ગુણી દો તો 6t - 4 વત્તા 6t + 9 બરાબર 6t + 7। તો બે બાજુ 6t છે, ઉડવા ઉડી જાય, બરાબર, અથવા તમે સાદુરૂપ આપી દીધું છે બંને બાજુ, રેડી? 1 1 6t ઉડી જશે, બરાબર, તમે 9 માંથી 4 બાદ કરી શકો છો। તો જો 12t + 5 બરાબર 6t + 7, 12t માંથી 6t આ બાજુ જશે એટલે -5 આ બાજુ આવશે એટલે +5 છે એટલે, બરાબર। હવે 6t બરાબર 2 તો t બરાબર 2 ના છેદમાં 6 તો t બરાબર 1 ના છેદમાં 3। જો આ ગણિત તમને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જય સર દ્વારા સમજાવવામાં આવ્યું છે, બરાબર। ચલો ઉકેલો। 5x - 7 + 2 કૌંસમાં 9x - 11 બરાબર 4, 8x - 7 - 111। તો વ્યવસ્થિત રીતે એનું શું આપવામાં આવ્યું છે? સાદુરૂપ આપવામાં આવેલું છે, બરાબર, જે તમે વ્યવસ્થિત રીતે શું કરી શકશો? મેળવી શકશો। ક્લિયર? ઓકે, ચાલો નીચે આપેલા સમીકરણનો ઉકેલ મેળવો। n ના છેદમાં 4 - 4n ના છેદમાં 12 વત્તા 3n ના છેદમાં 6 બરાબર 17 - n। તો વિદ્યાર્થી મિત્રો એ 12 લસા લીધો છે, બરાબર। હવે 12 ને સામે ગુણાકારમાં લઈ લીધો છે, રેડી? તો 17n બરાબર 204, તો n બરાબર 204 ના છેદમાં 17, તો n બરાબર 12 આવશે। આપેલા સમીકરણનો ઉકેલ મેળવો। 1 - 4x બરાબર 2 - 5x, બરાબર, x બાજુ x એક બાજુ તેથી x બરાબર 1। નીચે પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે? તો 4x - 5 < 4। અધ્યયન નિષ્પત્તિ યોગ્ય વિકલ્પ પસંદ કરો। x ની કઈ કિંમત માટે 3x - 4 માટે 2x + 1 સરખા થાય? 5। એક ચલ સુરેખ સમીકરણને માત્ર એક જ ઉકેલ મળે।
ખાલી જગ્યા પૂરો. જો 2/5x - 2 બરાબર 5 - 3/5 છે x, તો x બરાબર કેટલા થશે? 7. 2y બરાબર 5y - 18/5 નો ઉકેલ y બરાબર 6/5 થાય. ગણતરી કરી જવાબ આપો. ઉકેલો 4t - 3 કૌંસમાં 3t + 1 બરાબર 5t - 4. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એનું કૌંસ પહેલા છૂટો પાડ્યો છે, બરાબર. પછી વ્યવસ્થિત એનું સાદુરૂપ આપતા t બરાબર કેટલા આવશે? 0 આવશે. ઉકેલો 2x - 1/5 બરાબર 3x + 1/3, બરાબર. 3 સામે 5 આ બાજુ ગુણાકારમાં, બરાબર. અંદર ગુણાકારમાં ગુણી દીધા છે. ઓકે, બરાબર. ત્યાર પછી x વાળા એક બાજુ કરીએ આપણે. ઓકે, ચલ અને ચલ x બરાબર -8/9. તો આ રીતે સરસ મજાની સ્વ અધ્યયન પોથી જે છે એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું છે, બરાબર. ભાગ 2 નું. તો આની તમારે પીડીએફ જોતી હોય કે પછી અન્ય વિષયના વિડીયો જોતા હોય તો અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. લાખો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે, તો તમે બી યુઝ કરો છો. તમને આગળ જતા પણ ખૂબ જ ઉપયોગી થવાની છે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.